રેતી ચોરોનો પીછો કરી રહેલ ખનીજ વિભાગની સરકારી ગાડીને ટક્કર માર્યાની ઘટના બની છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે રેતી ભરીને જઈ રહેલ ડમ્પરને સુરત જિલ્લા ખનીજ વિભાગની ટીમે રોકવાનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન કામરેજ તાપી નદીના બ્રિજ પર ડમ્પરે સરકારી બોલેરોને ટક્કર મારી હતી અને ત્યારબાદ ત્યાંથી નહીં અટકેલા માતેલા સાંઢ બનેલા ડમ્પર ચાલકે ફરીથી કારને તાપી નદીના બ્રિજ ઉતારતા જોરદાર ટક્કર મારતા સરકારી બોલેરો સીધી હાઈવેના ડિવાઈડર પર ઉતરી ગઈ, જેના પગલે કારમાં સવાર અધિકારીઓ જીવ પડીકે બંધાયા હતા અને તકનો લાભ લઈને ડમ્પર ચાલક ભાગી છૂટ્યો હતો। જો કે આ મામલા અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફિયા અને રેતી ચોરોનો ત્રાસ ઠેક ઠેકાણે જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં સરકારી ગાડીને ડમ્પરે ટક્કર માર્યાનો બનાવ બનતા અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે એક ડમ્પર આવ્યું હતું જે રોયલ્ટી માટે ઊભું ચેક કરાવવા માટે ઊભું નહોતું રહ્યું। ત્યારે અમે એ ગાડીનો પીછો કરતા હતા। પીછો કરતા ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને। બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી। તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો। ત્યારે થોડીક આગળ જતા જ મેકડોનલ્ડ્સથી 100 થી 200 મીટર પહેલાં જ ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી। સરકારી ગાડીમાં પાછળથી ઠોકાયેલું છે, સાઈડમાં ડાબી બાજુ કાચ, બારી અને દરવાજો 3 વસ્તુ તૂટેલી છે। રેતી ચોરોનો પીછો કરી રહેલ ખનીજ વિભાગની સરકારી ગાડીને ટક્કર માર્યાની ઘટના બની છે। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે રેતી ભરીને જઈ રહેલ ડમ્પરને સુરત જિલ્લા ખનીજ વિભાગની ટીમે રોકવાનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન કામરેજ તાપી નદીના બ્રિજ પર ડમ્પરે સરકારી બોલેરોને ટક્કર મારી હતી અને ત્યારબાદ ત્યાંથી નહીં અટકેલા માતેલા સાંઢ બનેલા ડમ્પર ચાલકે ફરીથી કારને તાપી નદીના બ્રિજ ઉતારતા જોરદાર ટક્કર મારતા સરકારી બોલેરો સીધી હાઈવેના ડિવાઈડર પર ઉતરી ગઈ, જેના પગલે કારમાં સવાર અધિકારીઓ જીવ પડીકે બંધાયા હતા અને તકનો લાભ લઈને ડમ્પર ચાલક ભાગી છૂટ્યો હતો। જો કે આ મામલા અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફિયા અને રેતી ચોરોનો ત્રાસ ઠેક ઠેકાણે જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં સરકારી ગાડીને ડમ્પરે ટક્કર માર્યાનો બનાવ બનતા અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે એક ડમ્પર આવ્યું હતું જે રોયલ્ટી માટે ઊભું ચેક કરાવવા માટે ઊભું નહોતું રહ્યું। ત્યારે અમે એ ગાડીનો પીછો કરતા હતા। પીછો કરતા ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને। બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી। તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો। ત્યારે થોડીક આગળ જતા જ મેકડોનલ્ડ્સથી 100 થી 200 મીટર પહેલાં જ ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી। સરકારી ગાડીમાં પાછળથી ઠોકાયેલું છે, સાઈડમાં ડાબી બાજુ કાચ, બારી અને દરવાજો 3 વસ્તુ તૂટેલી છે।